તો 9મી માર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે. હજી સુધી કોર્પોરેશનની ચૂંટણી જાહેર નથી થઈ, જેના કારણે હવે વહીવટદાર મૂકવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની સત્તા કમિશનર પાસે રહેશે. 3 થી 4 મહિના સુધી વહીવટદાર શાસન રહે તેવી સંભાવના છે. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 7 વાર વહીવટદાર શાસન રહ્યું છે. 1 જુલાઈ 1950ના રોજ અમદાવાદની મ્યુનિસિપાલિટીમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો પ્રાપ્ત થયો હતો અને આ 76 વર્ષના ઇતિહાસમાં અંદાજે 2 મહિનાના સમય માટે 8મી વખત વહીવટદાર કોર્પોરેશનમાં શાસન ધુરા સંભાળે તેવી સંભાવના છે. ડ્રાફ્ટ મતદાર યાદી 19 ફેબ્રુઆરીના રોજ જાહેર થવાની છે. હાલના મેયર સહિતના 5 પદાધિકારીઓની 9મી માર્ચના રોજ મુદત પૂરી થઈ રહી છે અને આવી પરિસ્થિતિમાં થોડા સમય માટે કોર્પોરેશનમાં રાજકીય શૂન્ય અવકાશ જોવા મળશે અને વહીવટદાર શાસન સંભાળશે.